ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. તો આજે આપણે છે ને પાંચમા જ્યોતિર્લિંગની કથા સાંભળશું. એટલે પાંચમું જ્યોતિર્લિંગ શું છે, કોણે તેની સ્થાપના કરી, એની આપણે વાત સાંભળશું. તો કે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું, પાંડવો જીત્યા, પણ તેઓના મનમાં શાંતિ નહોતી કે પોતાના જ સગા સંબંધીના વિનાશથી તેઓ ખૂબ દુઃખી હતા. ખાસ કરી અને યુધિષ્ઠિરને આ પાપનો બહુ ભાર લાગતો હતો. એક દિવસ પાંડવો સાથે મળી અને ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા અને પૂછ્યું કે આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે. તો શ્રી કૃષ્ણે કહ્યું કે તમે શિવની ઉપાસના કરો તો જ તમને આ પાપમાંથી મુક્તિ મળે. હવે પાંડવો શિવજીને ગોતવા નીકળ્યા છે. તેઓ પહેલાં કાશી વિશ્વનાથ મંદિર ગયા, પણ શિવજી એમને મળ્યા નહીં. કારણ કે શિવજી છે ને આ યુદ્ધમાં થયેલા વિનાશથી ખુશ નહોતા. તેમણે પાંડવોને ટાળવા માટે હિમાલય તરફ પ્રસ્થાન કર્યું. પાંડવો પણ હિમાલય તરફ ગયા અને અંતે તેઓ હિમાલયમાં પહોંચી ગયા. હવે એક દિવસ ભીમ છે ને એક અજાણ્યો બળદ એટલે કે નંદી એને જોઈ અને ભીમને શંકા ગઈ કે આ કોઈ સામાન્ય બળદ નથી લાગતો. એટલે તરત એણે બળદનો પીછો કર્યો એ બળદને ખ્યાલ આવી ગયો. એટલે બળદ જમીનમાં નીચે સમાવા લાગ્યો. ત્યારે ભીમે એની પૂંછડી પકડી અને પાછળનો ભાગ પકડી લીધો. આ બળદ બીજો કોઈ નહોતો પણ ભગવાન શિવ હતા, જે પાંડવોને ટાળવા માટે નંદી સ્વરૂપમાં હતા. એ ઓળખાવા નહોતા માગતા કે હું જ શિવ છું. ભીમે બળદને પકડી લીધો ત્યારે શિવજી અચાનક જમીનમાં લુપ્ત થઈ ગયા, પરંતુ એમનો પીઠનો ભાગ છે ને એ જમીન ઉપર જ રહી ગયો. અત્યારે પણ કેદારનાથમાં તમે જુઓ તો તમને શિવલિંગનો કોઈ આકાર નહીં દેખાય. નંદીની પીઠ હોય ને એવો આકાર દેખાશે. એ જ સ્થાન પર કેદારનાથ જ્યોતિર્લિંગ પ્રગટ થયું. બાકીના અંગો હિમાલયના અન્ય સ્થળે પ્રગટ થયા, જે 5 કેદાર કહેવામાં આવે છે. એમાં મધ્ય મહેશ્વર કેદારનાથ, તુંગનાથ કેદાર, રુદ્રનાથ કેદાર અને કલ્પેશ્વર કેદાર. આવી રીતે ભગવાન શિવને ભક્તિ કરી પાંડવોએ અને એમની તપસ્યાથી ભગવાન શિવ છે ને પ્રસન્ન થયા અને એમને દર્શન આપ્યા. પછી શિવ બોલ્યા કે તમારા પાપ હવે ક્ષમા કરવામાં આવે છે. આ રીતે પાંડવોને પાપમાંથી મુક્તિ મળી અને તેઓ સ્વર્ગ તરફ ગયા. આજના સમયમાં પણ કેદારનાથ ખૂબ પવિત્ર સ્થળ માનવામાં આવે છે. હજારો યાત્રાળુઓ દર વર્ષે અહીં દર્શન કરવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે જો તમે કેદારનાથના દર્શન ન કરો ને તો તમારી છે ને 4 ધામની યાત્રા એ અધૂરી રહે છે. અને આ વાર્તા આપણને એ પણ શીખવે છે કે સાચી ભક્તિ અને પસ્તાવો થાય તો ભગવાન શિવ છે ને એ પ્રસન્ન થાય જ. અહીંની યાત્રા કઠિન છે પણ ભક્તિથી પણ ભરપૂર છે. દર વર્ષે હજારો યાત્રાળુઓ અહીં ભગવાન શિવના દર્શન કરવા જાય છે. ગમે એટલી મુશ્કેલી હોય ને તો પણ શ્રદ્ધા અને ભક્તિથી માણસો આ શિવના દર્શન કરવા જાય છે. તો આ હતી કેદારનાથ જ્યોતિર્લિંગની કથા. હર હર મહાદેવ.